જૂનાગઢ જૂના સ્વામિનારાયણ મંદિરમાં એક રાત્રિ વિશ્રામ કરીને ગિરનાર તળેટીમાં દર્શન કરવા જાય છે. તો ચાલો મિત્રો ગિરનાર તળેટીના દર્શન કરવા. તો મિત્રો ગાયત્રી શક્તિપીઠ ગિરનારમાં આવી ગયા છે અને ચાલો મંદિરમાં જઈને દર્શન કરીએ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. મિત્રો આ ગાયત્રી માતાના મંદિરમાં એટલી બધી શાંતિ છે કે અંદર આવતા જ નીરવ શાંતિનો અનુભવ થાય છે. શ્રી મહાકાલેશ્વરાય મંદિર. મિત્રો આપ મહાકાલેશ્વર મંદિરના દર્શન કરી રહ્યા છો. આ હતું ગાયત્રી માતાનું મંદિર. હવે જઈ ભવનાથમાં. આ મંદિર એટલે કે ભવનાથ મહાદેવ મંદિર ભવેશ્વરના નામે ઓળખાતું આ મંદિર સ્વયંભૂ છે અને આ મંદિરની વિશેષતા એ છે કે આ મંદિર નસીબાબીનું છે. તમે જોશો તો દરેક શિવલિંગમાં છે. આનો તમને હું નાનકડી એવી ટૂંકમાં એક વાર્તા કહું છું કે મહાદેવજી એક વખત કૈલાસમાંથી અંતર્ધ્યાન થઈ ગયેલા પાર્વતીજીથી વિષાઈને ત્યારે માતાજીને શોધવા માટે ઘણા બધા પ્રયત્ન કરેલા પણ કોઈ એનો યોગ્ય પ્રત્યુત્તર દેવતાઓ પણ આપી શક્યા નહીં. ત્યારે કરતા કરતા નારદજી પાસે ગયા ત્યારે નારદજીએ કીધું કે ભાઈ શિવ તત્વ કે જે હવે તમે વયું ગયું છે તમને છોડીને એને પામવું હોય તો તપની સાધના સિવાય બીજો કોઈ વિકલ્પ છે નહીં. તો તમે એને તપ સાધના કરી અને ફરીથી પ્રાપ્ત કરી શકશો. એટલે માતાજીએ એને પૂછ્યું કે કયું સ્થળ એવું છે કે જ્યાં હું તપ સાધના કરું તો મને મહાદેવજી પ્રસન્ન થાય અને કોઈ દર્શન આપે. તો નારદજી એને કીધું કે ગિરનાર એટલે કે રેવતાચલ ક્ષેત્રમાં રેવતાચલ ઉપર આપ જાય અને તપ સાધના કરશો એટલે મહાદેવજી પ્રસન્ન થશે અને કોઈ પ્રમાણ આપશે. માતાજી સાથે 33 કોટી દેવતા જોડાણા ગિરનાર ઉપર તપ સાધના કરી. માતાજીનું સ્થાન ઉપર છે, નીચે મહાદેવનું સ્થાન છે. મહાદેવ માતાજીના તપ સાધનાથી પ્રસન્ન થઈ અને અહીંયા એક પ્રમાણ રૂપી મૃગચર્મ ફેંક્યું જે સામે વસ્ત્ર પથેશ્વરના નામથી ઓળખાણું. ત્યારબાદ માતાજીની તપ અને સાધનાથી મહાદેવજી પ્રગટ થયા અને સ્વયંભૂ લિંગ તરીકે એને એવું કીધું કે કલિયુગની શરૂઆત થાય છે, દ્વાપર યુગ પૂરો થાય છે ત્યારે જે કોઈ જીવાત્મા મારા દર્શન કરશે મારી જ્યોતિ આ લિંગ સ્વરૂપમાં કાયમ માટે હું સ્થિર કરીશ અને જે કોઈ દર્શન કરશે જીવાત્મા એના જે કોઈ પાપ કર્મ કષ્ટ છે એ બધા દૂર થશે. એવો ભવનાથ મહાદેવ સાથે આવેલો છે મૃગીકુંડ કે જ્યાં મહાશિવરાત્રીના દિવસે નાગા સાધુઓના સ્વરૂપમાં આવી અને મહાદેવજી નવનાથ 84 સિદ્ધ સ્નાન કરે છે. મિત્રો આ ગિરનાર છે ને સૂર્યનારાયણ ઉપર આવી રહ્યા છે એટલે બરાબર ગિરનાર દેખાતો નથી. આ મિત્રો ગિરનાર ઉપર જવાનો પ્રવેશ દ્વાર છે. અહીંથી ગિરનારના પગથિયાની શરૂઆત થાય છે. ગિરનાર ચડવાનો નથી પણ ગિરનારના 50 પગથિયા ચડીને લોકેશન બતાવી દઉં. અને પગથિયા ચડતા પહેલાં હનુમાનજી દાદાના દર્શન થાય છે. તમે હનુમાનજી દાદાના દર્શન કરી રહ્યા છો. જો ગિરનારના પગથિયા ચડવાનું ચાલુ કરો એટલે આ રીતના ગિરનારના પગથિયાની બંને સાઈડમાં મંદિરો અને ખાણીપીણીની દુકાનો, નાળિયેર, શ્રીફળ, કોઈ પણ ખરીદીની દુકાનો જોવા મળે છે. નરસિંહ મહેતાના પિતાજીનું શ્રાદ્ધ કરાવી અને ભગવાન શ્રી કૃષ્ણ દામોકુંડ સ્નાન કરવા આવ્યા હતા અને અહીંથી અંતર ધ્યાન થઈ ગયા હતા. એ સમયે નરસિંહ મહેતા દામોકુંડ આવી અને કેદાર રાગ ગાયો હતો અને ભગવાન ફરીથી પ્રગટ થયા હતા અને નરસિંહ મહેતા અને તેના પત્ની બંનેને ચતુર્ભુજ રૂપે દર્શન આપ્યા હતા.
અને તેની સાથે બેસીને ભોજન પણ અહીં જ કર્યું હતું. મિત્રો, આ છે પ્રાચીન મોક્ષ પીપળો. અહીં જળ ચડાવવાથી પિતૃઓને મોક્ષ મળે છે. મિત્રો, આ અશોક શિલાલેખ જોવા જવા માટે ટિકિટ કાઉન્ટર અહીં છે. અને આ છે અશોક શિલાલેખ. આની અંદર અશોક શિલાલેખ લખેલો છે એક મોટા પથ્થરમાં. અંદર તો ગયો નથી, પણ તમે આવો ત્યારે આ શિલાલેખ જોવાનું ભૂલતા નહીં. નરસિંહ મહેતાનો ચોરો. ચાલો અંદર જઈ અને દર્શન કરી નરસિંહ મહેતાના ચોરાનો. આ છે અસલ રાસ ચોરો. મિત્રો, અહીં શામળાજીના મંદિરમાં નરસિંહ મહેતાની લાકડાની મૂર્તિ મૂકેલી છે. મિત્રો, અહીં નરસિંહ મહેતાની જીવનકથા લખેલી છે, તમે વાંચી લેજો. આ આખી દીવારમાં નરસિંહ મહેતાની જીવનકથા લખેલી છે. શું શું એની સાથે પ્રસંગ થયા હતા એ બધું લખેલું છે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.